થોડા દિવસ પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા એ પ્રાંત ઓફિસ ખાતે એક એક્ટિવિટીની બેઠક હતી, તેમાં હાજર હતા અને તેમાં સંજય વસાવા અને ચેતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે। બાદમાં જ્યારે ચેતર વસાવા ઉપર એફઆઈઆર થાય છે, એમાં કલમો લગાડવામાં આવે છે, જાનથી મારી નાખવાની ધમકી અને સાથે એ બધા જ મામલાને લઈ ચેતર વસાવાને જેલ હવાલે કરી દેવામાં આવે છે। અને બાદમાં જ્યારે આજે ચેતર વસાવાની કોર્ટની અંદર જામીનની સુનાવણી હતી અને આ સુનાવણીમાં બંને પક્ષેથી ઉગ્ર દલીલો કરવામાં આવી અને બાદમાં કોર્ટ દ્વારા શું નિર્ણય આપવામાં આવ્યો તેની આજે કરવી છે ચર્ચા। તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। થોડા દિવસ પહેલા એ નર્મદા જિલ્લાની અંદર પ્રાંત અધિકારીની ઓફિસ ખાતે એક એક્ટિવિટીની બેઠક મળી હતી। આ બેઠકમાં એ ચંપાબેન વસાવા ઉપસ્થિત હતા, સાંજે સંજય વસાવા પણ ઉપસ્થિત હતા અને સામે પક્ષે એટલે કે ચેતર વસાવા પણ આ લોકોના પ્રશ્નો લઈને જે બેઠક હતી તેમાં ઉપસ્થિત હતા। સામસામે ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં મામલો ગરમાયો અને સંજય વસાવા ઉપર એ કાચનો ગ્લાસ એ ચેતર વસાવાએ ફેંક્યો અને મોબાઈલ ફેંક્યો એવા આક્ષેપો સંજય વસાવાએ લગાડ્યા। બાદમાં પોલીસની અંદર ફરિયાદ કરી અને ફરિયાદના આધારે જ્યારે પોલીસે એફઆઈઆર કરી અને ચેતર વસાવાની ધરપકડ કરી, ધરપકડ થતાં જ એના સમર્થકોએ ઉગ્ર બન્યા, મામલો ખૂબ ગરમાયો। આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ત્યાં પહોંચ્યા અને ઉગ્ર બોલાચાલી થઈ। પોલીસે એફઆઈઆરના આધારે ચેતર વસાવાને જેલ હવાલે કર્યા, પણ જેલ હવાલે કરવાની સાથે સાથે જ હજુ પણ ત્યાં મામલો એટલો જ ગરમાયેલો છે। બંને પક્ષેથી હજુ પણ વિરોધ પ્રદર્શનો ચાલુ છે। તેની વચ્ચે ગઈકાલે આ મામલે કોર્ટની અંદર જામીન અરજીને લઈ સુનાવણી હતી, પણ ગઈકાલે પોલીસ અધિકારીઓ હાજર ન રહેતા આ કોર્ટની સુનાવણી ટળી હતી। પણ આજે બપોરે 3 વાગે આ મામલે કોર્ટની અંદર જામીન અરજીની આધારે કોર્ટમાં સુનાવણી હતી, ત્યારે બંને પક્ષેથી સામસામે દલીલો કરવામાં આવી હતી અને દલીલોના આધારે કોર્ટ જ્યારે ફેસલો સુનાવવાની હતી ત્યારે એવું ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે આજે કદાચ ચેતર વસાવાના જામીન મંજૂર થઈ જશે, પણ કોર્ટે આ મામલો રહ્યો એની ઉપર અત્યારે જે સુનાવણી કરી તેની બાદ પણ હજી ચેતર વસાવાની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। એટલે કે ચેતર વસાવાને હજી સોમવાર સુધી જેલવાસ ભોગવવો પડશે। સોમવારે ફરીથી જામીન અરજીની દલીલ હોય તો સામાન્ય રીતે ફરિયાદ જે ખોટી હોય, જે શરૂઆતથી દેખાતું હોય એ બધી હકીકત નામદાર કોર્ટના ધ્યાન પર લાવવાની હોય। જે હાલના અરજદાર જે હતા અહીંયાના ધારાસભ્ય, એમની સામે જે દ્વેષભાવ રાખવામાં આવે, કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે એ બધી હકીકત કે ભાઈ કેવી રીતે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે। એવી મીટિંગ જે થાય છે એમાં જે સભ્યો કે 2 તાલુકાની કરોડોની ગ્રાન્ટ આવતી હોય અને ગ્રાન્ટમાં જ્યારે ખોટું થતું હોય તેવા જે કોન્ટ્રાક્ટર અને બીજા બધા મળતિયા લોકોની અંદર નિમણૂક થતી હોય તેનો એક વિરોધ હતો અને વિરોધમાં જ્યારે કમિટીને સંમતિ ના આપી તો એક ફરિયાદ થઈને ફરિયાદ જે લખવામાં આવી તે ફરિયાદના આધારે જ્યારે ધારાસભ્ય પોતે 12 વાગે ફરિયાદ આપવા જતા, એમની ફરિયાદ લીધા પછી 6 વાગે જેનો બપોરના 12 વાગ્યા બનાવ્યો એ ફરિયાદ કોર્ટનું મુખ્યત્વે આ બધી બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું છે અને કોર્ટને એ રીતે અમે સેટિસ્ફાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જે પ્રમાણેની ફરિયાદ ખોટી રીતે લઈને કોઈને ખોટી રીતે દબાવવામાં આવે તો એના શું પરિણામ આવી શકે, કેવી રીતે જે આખો ટ્રાયબલ વિસ્તાર છે એના જ્યારે ચૂંટાયેલા ધારાસભ્યને આ રીતે કોઈ પ્રયત્નથી આવી રીતે જ્યારે એમનું મન માન્યું ના થાય તો ખોટી ફરિયાદો કરાવી નામદાર કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી છે। કોર્ટમાં જે સુનાવણી થઈ એમાં આજે જે જામીન અંગેની કોર્ટે શું નિર્ણય આપ્યો? જામીન મંજૂર કર્યા છે? સોમવારે બપોર પછી ઓર્ડર પર રાખ્યું છે સાહેબે। બંને પક્ષે લંબાણપૂર્વક દલીલો થઈ છે, ઘણા બધા ચુકાદાઓનું વિશ્લેષણ થયું છે, એટલે નામદાર કોર્ટે પૂરતો સમય લઈને સોમવારે બપોર પછી આનો ઓર્ડર આપવાનું નક્કી કર્યું છે। આજરોજ જે જામીન અરજી હતી એમાં સૌથી પ્રથમ તો આખી ઉપજાવી કાઢેલી જે ફરિયાદ છે એ વિશે અમારા બંને સિનિયર એડવોકેટ્સ અરુણભાઈ જોશી અને રશીદભાઈ વોરા બંને વિસ્તૃતતાથી કોર્ટને સમજાવવાના પ્રયત્નો કર્યા છે અને અમે પણ ઘણા બધા રિસર્ચ કર્યા, અમે બધાએ સાથે મળી અને ઘણા જજમેન્ટ્સ પણ કોર્ટને રજૂ કર્યા છે કે જેનાથી સ્પષ્ટ થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ સામાજિક ન્યાય માટે લડતો હોય અને એની ઉપર ખોટી રીતે આવી ફરિયાદો વારંવાર થતી હોય તો એ ગુનાઓને, એ ગુનાહિત કૃત્યોને કઈ રીતે લેવા જોઈએ અને જો આવા ફરિયાદો થતી રહેશે અને આ ફરિયાદો ઉપર જો કોર્ટ સામાજિક ન્યાય ધોરણે નહીં નક્કી કરે એની જામીન અરજીઓ તો પછી ભવિષ્યમાં લોકોને આવા કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવાનો પણ ડર આવશે, એવું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે બંને સાહેબશ્રીઓ દ્વારા અને એનાથી અમને ચોક્કસપણે એક પોઝિટિવ પરિણામ દેખાઈ રહ્યું છે કે સાહેબ પણ કંઈક સારો નિર્ણય લેશે જે સમાજને અને દરેકને દ્રષ્ટિ રીતે સારો રહેશે। મેડમ, એક સવાલ એવો છે કે જે 307ની જે કલમ દાખલ કરવામાં આવી છે એના ઉપરની જે ફરિયાદની વિગતો જે છે એના તરફ
કોર્ટનું શું વલણ દેખાયું છે? કોર્ટનું વલણ તો એના ચુકાદામાં જ આવશે જે કંઈ છે એ, પણ ચોક્કસ રીતે એને હથિયારની ડેફિનેશનમાં એક ગ્લાસને ગણી ન શકાય, જે આજ સુધી ક્યાંય જાહેર નથી થયો. ઇવન તમે જોવા જાઓ તો કોઈક પણ સરકારે ગેઝેટમાં પણ આવું કંઈક જાહેર કર્યું હોય કે ગ્લાસને હવે હથિયાર તરીકે જોવામાં આવશે, એવી પણ કોઈ જાહેરનામા બહાર પડ્યા હોય કલેક્ટરશ્રી દ્વારા કે ગૃહ વિભાગ દ્વારા, એવું ક્યાંય છે નહીં. અને તેમ છતાં આ ગ્લાસને એક હથિયાર બતાવવામાં આવ્યો છે. હવે તો ટેકનિકલી જોવા જઈએ તો દરેક ગ્લાસ પણ એવી રીતે ટેમ્પર્ડ ગ્લાસ તરીકે વપરાતા હોય છે કે જેને મારવામાં કે તોડવામાં આવે તો એની કરચો થતી હોય છે, એના ટુકડા નથી થતા હોતા, પણ તેમ છતાં આને ટુકડા બતાવવાના આવ્યા છે કરચોના બદલે. અને એ જ વિષય ઉપર ભાર આપીને કહેવામાં આવ્યું છે કે આ હથિયાર નથી અને આખી 307 ઉપજાવી કાઢેલી છે. આજે કોર્ટે કોઈ જામીન અરજીની સુનાવણી થઈને કોઈ ચુકાદો આપ્યો છે કોર્ટે? હાલમાં તો કોઈ ચુકાદો નથી આપ્યો. સાહેબે સોમવાર બપોર પછી ચુકાદો આપવાનો જણાવ્યું છે. એટલે કે સોમવારે ફરીથી નર્મદા કોર્ટની અંદર આ જે જામીન અરજી છે તેમની ઉપર કોર્ટની અંદર સુનાવણી થશે અને હવે સોમવારે ખબર પડશે કે ચેતર વસાવાના જામીન મંજૂર થાય છે કે પછી હજી ચેતર વસાવાને જેલમાં રહેવું પડે છે. અત્યારે તો ચેતર વસાવાની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે મહિલાઓ હોય એ આરોપ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે આ વિસ્તારમાં અનેકો વખત ચેતર વસાવા મહિલાઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરે છે. તો બીજી બાજુ ચેતર વસાવાના સમર્થકો કહી રહ્યા છે કે ચેતર વસાવાનો અવાજ દબાવવા માટેનું આ ષડયંત્ર છે. જે પણ કાંઈ થયું છે તે આક્ષેપો પાયા વિહોણા છે. હવે કોર્ટ આ મામલે શું ચુકાદો આપે છે સોમવારે ખબર પડશે, પણ અત્યારે હાલ જે 3 વાગે સુનાવણી હતી કોર્ટ નર્મદા કોર્ટની અંદર, એમાં હજુ આ મામલે કોઈ સુનાવણી હાથ નથી ધરવામાં આવી, એટલે કે હજુ સુધી ચેતર વસાવાના જામીન મંજૂર થયા નથી. હવે સોમવારે ખબર પડશે ચેતર વસાવાના જામીન મંજૂર થાય છે કે પછી હજુ પણ ચેતર વસાવાને જેલના સળિયા પાછળ રહેવું પડે છે. આ મામલે તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.